संयुक्त नैतिक मानव अधिकारी समिति जूनागढ़ टीम द्वारा महिला दिवस की अनोखी उजवणी कराई। संयुक्त नैतिक मानव अधिकार समिति जूनागढ़ जिला और शहर टीम द्वारा राष्ट्रीय अध्यक्ष श्री नीलेशभाई जोशी और गुजरात राज्य मीडिया सेल प्रमुख पार्थ पंड्याना मार्गदर्शन मुजब आज रोज महिला दिवस निमित्ते डॉक्टर जेनिल चिकाणी गायनेक હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને નારીની એક ઉચ્ચ શક્તિ અને માતૃશક્તિને ધ્યાનમાં લઈ ગર્ભવતી મહિલાઓને કુમકુમ તિલક અને ફૂલનું ગુલાબ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। તમામ હોદ્દેદારો અને સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ પાર્થ પંડ્યા, પ્રમુખ મીડિયા સેલ ગુજરાત રાજ્ય। સમય સંદેશ ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર, હું સીમા મકવાણા, રહેવાસી જૂનાગઢ। આજરોજ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા વુમન્સ ડે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો દિવસ હોય છે, ત્યારે આજરોજ અમે પૂરા જૂનાગઢ ટીમ સહિત ઝાંઝેડા રોડ ઉપર આવેલ જેનિલ ચિકાણી સાહેબની હોસ્પિટલ, જે પ્રેગ્નન્સી મહિલાઓ હોય છે, જે કેટલું બધું પેન સહન કરી અને એક બાળકને જન્મ આપે છે, સ્ત્રીના બધા રોલ કરે છે, એવી નારીઓનું અમે અહીંયા આવીને સન્માન કરેલું છે અને એ લોકોને શુભેચ્છા પાઠવેલી હતી કે હર હંમેશા આવી રીતે તમે તમારા બાળકોનું, ઘરનું અને પરિવારનું અને સમાજનું કલ્યાણ કરો એવી શુભેચ્છા આપી, જેમાં અમારી જૂનાગઢ ટીમ તત્પર રહેલી હતી। તમામ સભ્યોએ બધાએ હાજરી આપેલી હતી। અસ્તુ જય હિન્દ, જય ભારત। દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમો નમઃ। હેપી વુમન્સ ડે। नमस्कार, हूँ पार्थ पंड्या, प्रमुख मीडिया से संयुक्त नैतिक मानव अधिकार समिति। आज रोज जूनागढ़ जिला टीमें जे अनोखी पहल करीने आंतरराष्ट्रीय महिला दिवस की उजवणी करवामां आवी छे। समग्र गुजरात अंदर आजना दिवसे महिला दिवस की उजवणी ठेर ठेर जग्याए करती आई है, त्यारे जूनागढ़ जिला टीम द्वारा एक होस्पिटल अंदर जैन गर्भवती महिलाओं जे पूजा अर्चन कर्युं छे अने तेने शुभेच्छा पाठवी छे, ते एक आखी अनोखी पहल है। આવી જ રીતના સમગ્ર ગુજરાતની જિલ્લા ટીમે અનોખી રીતના ઉજવણી કરી છે, તે તમામનો હું ધન્યવાદ પાઠવું છું। તેમજ આવી અનોખી પહેલ દ્વારા મહિલાઓનું રક્ષણ તેમજ મહિલાઓની જે અવગતિ સન્માન કરતા રહે તેવી પણ હું એક આશા વ્યક્ત કરું છું।